वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। होमि अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 46। 35 ચોપાઈની કથા આપણે સાંભળી હતી। હવે આગળ સદગુરુ રામાનંદ સ્વામી નીલકંઠવર્ણીને ગાદી આપતા છેલ્લે એમ કીધું કે તમે વસ્ત્ર અલંકાર ધન વગેરે ગ્રહણ કરશો તો તમને બાધ નહીં આવે, બહેનોને સાથે વાતો કરશો, એમની સેવા સ્વીકારશો તો તમને બાધ નથી। હવે એના ઉત્તરમાં વર્ણી ગુરુને કહે છે, વિનંતી કરે છે, સુનો કૃપાનિધિ સદગુરુ સ્વામી મહેનષ્ટિક વર્ણી પથગામી दाराजन से दूर रहत हूँ, चित्त में पदार्थ नाही चहत हूँ, मोकु न रुचे महंतताई, लांछन जैसी लेखु बढ़ाई, नागिन सी जानत हूँ नारी, क्यों उपदेश करो व्रत धारी। હું બ્રહ્મચારી છું, ગુરુ મહારાજને કહે છે વર્ણી, મેં બ્રહ્મચર્યાશ્રમના ધર્મો સ્વીકાર્યા છે, હું આ માર્ગે ચાલ્યો છું। હે કૃપા નિધાન સદગુરુ સાંભળો, એટલે હું સ્ત્રીઓથી દૂર રહું છું, ચિત્તમાં કોઈ પદાર્થની ચાહના રાખતો નથી। આ બધા વર્ણાશ્રમના શાસ્ત્રના નિયમો છે, મહાપુરુષોએ લખેલા છે। ઉંમર પ્રમાણે 25 વર્ષ સુધી ગ્રસ્થાશ્રમમાં કદાચ હોય, એટલે મીન્સ કે એમનો જન્મ થયો ત્યારથી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમ કહેલો છે। 25 થી 50 એટલે ગૃહસ્થાશ્રમ કયો છે, અને 50 થી 75 એટલે વાનપ્રસ્થ, અને 75 થી 100 સંન્યાસ। પછી કોઈને ઉપદેશ ન આપવો પડે, એની જાતે જ સંન્યાસ લઈ લે। 75 થી 100 પોગે કે ન પોગે એના નસીબની વાત છે। હા, પણ આ કળિયુગના ધર્મો છે। 4 આશ્રમના
પણ પછી શાસ્ત્રમાં થોડો સુધારો કર્યો મહાપુરુષોએ, ભગવાને, કે ભાઈ વાનપ્રસ્થ પછી કદાચ સંન્યાસ લઈને જંગલમાં ન જાઓ તો કઈ નહીં, એનો નિષેધ કર્યો. પણ કદાચ તમે સંસારમાં રહ્યો તોય સાધુ જેવું જીવન જીવો 50 વર્ષ પછી, ભલે એની સાથે રહો, જીવન કેવું? સાધુ જેવું. પછી 2 ટાઈમ રોટલા મળી જાય પછી જગતની હાય હોય કરવી નહીં. પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ. તો એના બહુ કડક નિયમો છે અને એ આશ્રમ તો જ પાર પડે એવો છે. આ નિયમો બધા છે ને એ બધી સેફટી છે, વ્યક્તિની, સાધકની, મુમુક્ષુની સેફટી છે. એ કોઈની નિંદા નથી, કોઈની ટીકા નથી. અહીંયા કીધું કે ભાઈ બ્રહ્મચર્ય આશ્રમમાં એમના ધર્મ પ્રમાણે પુરુષને સ્ત્રી વિઘ્નરૂપ છે, તો સ્ત્રીને પુરુષ વિઘ્નરૂપ છે. સેમ થઈ ગયું. એવું કંઈ નથી કે ભાઈ સ્ત્રીને બધી જ છૂટી છે, એમને માટે પણ બ્રહ્મચર્ય છે. તો નથી સ્ત્રી ખરાબ, નથી પુરુષ ખરાબ, પણ બંનેનો સંયોગ છે ને એ ખરાબ છે. સ્ત્રી એ ખરાબ નથી ને પુરુષ એ ખરાબ નથી. પણ અગ્નિની ઉપર ઘીનો ઘડો મૂકો એટલે એ ઓગળ્યા વગર ન રહે. માણસના મગજની, મનની કહેતા ઉત્પત્તિ માયામાંથી છે. આ ખોળિયા છે ને બધાય એ માયામાંથી ઉત્પન્ન થયા છે. અને એવું ચક્કર ચલાવેલું છે કે સહેજે સહેજે એકબીજામાં સ્નેહ થઈ જાય છે, પ્રીતિ થઈ જાય છે. પણ પ્રીતિ એવી ગાઢ થઈ જાય છે કે પછી મોક્ષને માર્ગે ચાલી શકતો નથી, ભગવાનમાં પણ પ્રીતિ કરી શકતો નથી. કારણ કે એ ભગવાનનું ધ્યાન કરવા જાય તો એ પેલું જ દેખાય. વાંજીઓ 60 વર્ષે દીકરાનો જન્મ થાય એટલે બધી વૃત્તિ એની દીકરામાં જ ખેંચાય. હા, એટલે દીકરો ખરાબ નથી કે બાપ ખરાબ નથી, આસક્તિ ખરાબ છે. आसक्ति आसक्ति है, एक बार आने के बाद जा नहीं सकती, इसका नाम ही है आसक्ति. એટલે આસક્તિ ના થઈ જાય એટલે દૂરપણાનું ડિસ્ટન્સ રાખ્યું. સ્વામિનારાયણ ભગવાને એક જ કર્યું છે. એમ જે આ ખીચડીમાંથી દાળ જુદી કરી નાખીને ચોખા જુદા કરી નાખ્યા. લોજની અંદર આવ્યા અને એક ગોખલો રાખ્યો તો ખાલી દેવતાની આપલે કરવા માટે. નીલકંઠ વર્ણી ગોખલો જોઈ ગયા. સ્વામીને કીધું કે આ ગોખલો પુરાવી દો. કેમ? તો કે છે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. કારણ કે પેલી બાજુ ગ્રહસ્થો રહેતા હોય, આ બાજુ સાધુઓ રહેતા હોય, અને પછી કોઈ દેવતા લેવા સંત જાય અને કોઈ સ્ત્રી આપી જાય, એમાંથી શું અનર્થ થાય? કાંઈ હું તો કહું છું ન થાય તો એ જગતમાં વાતો તો થાય જ. લોક લાજથી પણ બીવું પડે. 5 જણા આવી વાતો કરશે, એ બીકે કરીને પણ ધર્મ પાળવો. ગોખલો પુરાઈ દીધો. આશ્રમની વચ્ચે થઈને એક રસ્તો જતો હતો, ત્યાં બહેનોની અવર જવર હતી, તો એ રસ્તોય બંધ કરી દીધો. ત્રીજું, સભાઓ ભાઈઓ અને બહેનોની બંનેની સાથે થતી હતી. સંતો વાતો કરે, એ તો અલમસ્તારામ સંત તો રામાનંદ સ્વામીના શિષ્યો હતા. મુક્તાનંદ સ્વામીની શું વાત કરવી? એને તો રામાનંદ સ્વામીના આશીર્વાદ હતા કે એને ક્યારેય પણ મન ગળે નહીં, ચળે નહીં, વિચલિત થાય નહીં, ક્યારેય લોભાય નહીં. પણ છતાંય વર્ણીએ કીધું કે સ્વામી ઊભા જ થઈ ગયા, કે વડીલ છે અને મારે બધાની વચ્ચે કહેવાય નહીં. પણ પોતે ઊભા થયા ને એટલે બીજા સાધુ ઊભા થયા. પછી મુક્તાનંદ સ્વામી પણ ઊભા થઈને છેલ્લા રામ રામ કર્યા કે આજની સભાને આજ મારા છેલ્લા રામ રામ છે.
પેલા ગોરધન શેઠના ડેલામાં કથા થતી, ગોરધન કે કોઈક નામ છે એવું. લ્યો, ઊભા થઈને નીકળી ગયા. આ મહારાજને નહોતું ગમતું. હું કરીશ તો જગતમાં પાછળની પેઢીઓમાં પણ આનું અનુકરણ કરશે. એટલા માટે ગુરુને આ વાત કરી. બ્રહ્મચર્ય આશ્રમને વરેલો જે કોઈ મુમુક્ષુ હોય એના માટે આ વિઘ્નરૂપ છે. મન ચલાયમાન થાય. જો ને મોટા મોટા એક ખાલી પરાશર મુનિ તો મુનિ જ હતા, સિદ્ધ હતા પોતે, કોઈ સામાન્ય સંત નહોતા, ઋષિ હતા. પણ એક નદી પાર કરવા માટે એક ધીવર કહેતા ખારવા એને કીધું કે ભાઈ મને નદી પાર કરાવી દો હોડીમાં બેસાડીને. પણ એ ધીવર પોતે જાતે હાજર નહીં હોય, એટલે એની એક કન્યા, એનું નામ મત્સ્યગંધા, અને એને કીધું કે બાપજી લાવો હું તમને પાર કરાવી દઉં, આ સેવા મને ક્યાંથી મળે. તો એ ગઈ અને ઋષિ એમાં બેઠા, અને જ્યાં અડધેક નાવ ગઈ ત્યાં તો આનું ઋષિનું આખું મન ગળી ગયું. કન્યાનું રૂપ જોઈને મોહ પામી ગયા અને અનર્થ થઈ ગયો. આ તો ઋષિ હતા, એટલે એના થકી એ મત્સ્યગંધાન થકી જે બાળક જન્મ્યું એ વ્યાસ થયા, ભગવાન વેદ વ્યાસ. એ તો લીલા આખી પલટી ગઈ. જો કે આ તો મહાન પુરુષો હતા, એટલે એના માટે બીજું કંઈ ન કહેવાય. પણ છતાંય એટલો ઉપદેશ આપ્યો કે આવા હતા તો પણ જો આમ થાય તો આપણે કયા વાડીના મૂળા ભાઈ? ઈ ગ્રહણ કરવાનું છે. પણ ઊંધું તમે ગ્રહણ કરી લો કે ભાઈ એવાને થાય તો આપણે તો થઈ જ જાય, એમાં આપણે હરખ શોખ કરવાનું ન હોય તો ચાલ્યા જ કરે. લે તો ધર્મ રે નહીં, ભગવાન રાજી થાય નહીં. એને એક દાખલો આપ્યો આપણને કે આમ હોય તો આમ થાય, રે નહીં. વ્યાસ ભગવાન સ્વયં પોતાના શિષ્યોને ભણાવતા, અને એક જૈમિની નામના ઋષિ હતા, એ પણ ભણતા આશ્રમમાં. એટલે એને એક વનમાં એ કંઈક લખતા હતા, મહાભારત લખતા હતા, કંઈક ગ્રંથ લખતા હતા મહાભારત. એટલે એમાં એક શ્લોક પોતે બોલતા જાય અને આ લખતા જાય, જૈમિની ઋષિ લખતા જાય. તો એમાં આ આશ્રમના ધર્મો આવ્યા. વેદ વ્યાસે લખાયું કે લખો, એકાંત જગ્યા હોય, ગ્રસ્થાશ્રમમાં રહેલો હોય અને ત્યાગાશ્રમમાં હોય, એકાંત જગ્યા હોય ત્યાં પણ પોતાની સગી મા બેન દીકરી સાથે પણ ક્યારેય રહેવું નહીં. એકલા તો રહેવું જ નહીં. લખો. તે પેલા જૈમિની મુનિ કે આવું થોડું લખાય. કોઈ દી કોઈ વ્યક્તિને પોતાની દીકરી પ્રત્યે થોડો બુરો સંકલ્પ થાય? પોતાની મા પ્રત્યે થોડો થાય? બેન પ્રત્યે થોડો થાય? આવું થોડું લખાય? લખો કે તો કે હું નહીં લખું. તો એક કામ કરો, એટલી જગ્યા છોડી દો, પછી નીચે આગળ લખો. જાઓ. એ જગ્યા છોડી આગળ લખ્યું. પછી ઋષિ પોતાના આશ્રમમાં વયા ગયા. આ જૈમિની જંગલમાં આશ્રમ હતો. રાતનું ટાણું હતું, ચોમાસાની ઋતુ હતી, વરસાદ ઝરમર ચાલુ હતો. એમના સગી બેન, સાંભળજો, સગી બેન ત્યાંથી નીકળ્યા, વસ્ત્રો પલળી ગયેલા, એટલે તરત જૈમિની મુનિના આશ્રમનું દરવાજો ખટખટાયો કે કોણ? તો કે હું બેન છું. તરત ખોલ્યો કે અત્યારે રાતનું ટાણું છે ને મારે જવાનું, જે મારા નિવાસ સ્થાને દૂર છે, અને હવે અંધારામાં વરસાદમાં હું જઈ નહીં શકું. તો કે તમે તો આ અંદર ઝૂંપડીમાં, મારી ઝૂંપડીમાં રાત નિવાસ કરો, હું બહાર સૂઈ જઈશ. અને એમના બેનને ત્યાં નિવાસ આપ્યો, પોતે બહાર રહ્યા. પણ અડધી એક રાત જ્યાં ગઈ, પણ પેલું બેનનું જે દ્રશ્ય જોયું હતું ને એ મગજમાં ખૂચી ગયેલું. એટલે આમ થાય, પંચર પડી ગયું. રાત્રિએ ઊભા થયા,
બારણું ખટખટાયું. બેન કે હું તો એકલી છું અહીંયા, રાતનો ટાણામાં બારણું નહીં ખુલે ભાઈ. ને તે દિવસે ઘટના એ ઘટી, ઇતિહાસમાં લખાયું કે જૈમિની ઋષિ આશ્રમના ઉપરનું છત ફાડીને અંદર પડ્યા. વિચારો. અને આમ પોતાની સગી બેનનું કાંડું પકડવા જાય ત્યાં વ્યાસ ભગવાનની દાઢી હાથમાં આવી ગઈ. તરત કલમ અને ખડીયો અને પાન્યું લઈને જ આવ્યા હતા. હવે પેલું લખ પેલા, પછી આગળ. પેલું તું લખી નાખ. લખાયું ને બોલ હવે લખાય કે ન લખાય? તો કે લખવું પડે બાપજી, ભૂલ થઈ ગઈ મારી. એ તો સારું થયું કે એ તો મેં રૂપ ધારણ કરીને તારી કસોટી કરવા માટે આવ્યો હતો. ખરેખર જો આ ઘટના ઘટી હોત તો શું થાત? હા, વ્યાસજીએ પરીક્ષા લીધી. લ્યો, આમ ભગવાન છે ને બધાની પરીક્ષા લઈ લે છે. હા, કેટલા પાણીમાં છે બધી ખબર પડી જાય. ક્યારે પણ ભગવાને વચનામૃતમાં કીધું, ક્યારે પણ મનનો કદી વિશ્વાસ ન કરવો. ગમે એટલી સ્થિતિ થઈ જાય ને, મુક્ત સ્થિતિ થઈ જાય ને, તો પણ મનનો વિશ્વાસ ન કરવો. હા, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન છે જ મનુષ્યનું બંધનનું અને મોક્ષનું કારણ છે. જો નિર્વિકારી થઈ જાય સંતના સંગે કરી, અને આ જે ધર્મ નિયમની પાળ બાંધી છે એની અંદર જો રહી જાય તો એનું મન એને ભગવાનનું ધામ પમાડી દે. આ લક્ષ્મણ રેખા ખેંચી છે ભગવાને શિક્ષાપત્રી રૂપી. એ બોર્ડરો ખેંચી છે, રેખાઓ. જેમ લક્ષ્મણજીએ રેખા ખેંચી હતી અને માતાજીને કીધું કે તમે બહાર નહીં નીકળતા, આની કોઈ પણ આવે આટલાની અંદર બહાર ન નીકળતા. લક્ષ્મણ પોતાના ભાઈની સહાયમાં ગયા. પાછળથી રાવણ સાધુનો વેશ લઈને આવ્યો, ભિક્ષા આપવા માટે આગ્રહ કર્યો ને સીતાજી ભિક્ષા લઈને બહાર આવ્યા. અંદરથી આમ ભિક્ષા આપવા જાય તો નહીં કે આ બાંધેલી ભિક્ષા હું નહીં લઉં, અને બહાર આવીને ભિક્ષા આપો તો જ લઉં, એવો હું સંત છું. લ્યો, અને થયું કે આ અતિથિ છે, મારા પતિની આજ્ઞા છે, અતિથિ પાછો જાય નહીં લીધા વગર, દોષ લાગે. પણ પેલા રાવણે કીધું અને માન્યું, અને રેખાની બાર પગ મૂક્યો ને રાવણ ઉપાડી લીધા. અત્યારે તો ગલીએ ગલીએ રાવણો બેઠા છે. જેવા તેવા વસ્ત્રો પહેરે, જેવું તેવું આચરણ કરે, જેવા તેવા મેકઅપો કરે, અને પછી વાંક પેલાનો હામાનો કાઢે. એનો 10% વાંક, આનો 90% વાંક. ઘણા તો મા બાપ જ એવા ઘેલસામાં આવી ગયા હોય કે અમારી દીકરી જમાના પ્રમાણે રહે, એવા કપડાં લઈ દે, એવા રૂપિયા આપી દે, એવા મોબાઈલના મોટા ડગેરા દઈ દે, ગાડીઓ દઈ દે. પછી કે ના ના, એ તો આ બધા રહેતા હોય એટલે રાખવા જ પડે, નહીતર પછી એ ઘરમાં ન રહે, આમ ન રહે. કારણ કે એને સંસ્કાર આપવાની ટ્રેનિંગ ન હોય. જન્મ આપી દે, સંસ્કાર આપવાની ટ્રેનિંગ ન હોય. એ પોતે જ અનઘડ હોય. એ કોને પેલા ને ઘડે? કુવામાં હોય તો અવેડામાં આવે ને. એ પોતે જ અનઘડ હોય, એ બીજાને શું ઘડે? એ તો હમણાં શીખવાડે. તો દીકરી હા આમ જો ને દેશી ને દેશી રહી. હવે તો તારે છે ને આમ જ રહેવું પડે. તું તારે લે આ પૈસા, જા કોલેજ, જા ફરી આવી, આની હારે ફરી આવી, આની હારે ફરી આવી. શું દશા થાય કયો મને, શું દશા થાય? એટલે ધર્મની બહાર જાય માણસ દુઃખી થાય. ભગવાન કે જેટલો ધર્મ પાડે એટલો સુખી થાય. જે કંઈ દુઃખ આવે છે એ ધર્મ લોપવાથી આવે છે. અને અહીંયા ધર્મની દ્રઢતા કરાવવા માટે ભગવાન એમ કે છે કે હું સ્વયં સ્ત્રીઓથી દૂર રહું છું અને ચિત્તમાં કોઈ પદાર્થોની ચાહના રાખતો નથી. મને મહંતાય મોટાઈ જરાય ગમતી નથી. કેમ જે મોટાઈને તો હું લાંછન કલંકરૂપ જાણું છું, વળી નારીને તો નામ ખાલી રાખું છું, આના સમાન માનું છું. એટલે એમ કઈ માની ન લેવું, કારણ કે મહાપુરુષોએ સ્ત્રીના કુખે જ જન્મ લીધો છે.
ભગવાને સ્ત્રીના કુખે જ જન્મ લીધો છે. હું ઘણી વારે વારે દોહરાવું છું, સ્ત્રી ખરાબ નથી, એ માં છે, મુક્ત છે, ભગવાનને રહેવાનું ધામ છે. ભક્તિ દેવી જ છે ને, લક્ષ્મી દેવી જ છે ને, રાધિકા દેવી જ છે ને. આપણા ગ્રસ્થાશ્રમમાં આપણા સત્સંગની અંદર તમે જો લાડુબા, જીવબા, પાંચુબા, નાનુબા, રાજબા, શાંતાબા, અને બધાએ સાંખ્ય યોગ લીધો હતો. એવું જીવન જીવતા કે તમે જુઓ ને, તમે દેવતાઓને પણ વંદન, એના ચરણની રજ. કેવા શુદ્ધ સંપ્રદાયને કેવી રીત ભાત. ક્યાંય સ્ત્રીઓએ સંસાર ત્યાગ કર્યો હોય એવો કોઈ શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી. લ્યો, અને અહીંયા હજારોની સંખ્યામાં તમે જો ખરા, હજારોની સંખ્યામાં રાજબાનો દેહ પડી ગયા પછી, મહારાજના ધામમાં વહી ગયા પછી અગ્નિ સંસ્કાર કરવાનો થયો. દાદા ખાચર અગ્નિ પ્રગટાવા જાય એની ચિત્તાને, તો અગ્નિ લાગે નહીં. બોલો, અગ્નિ નો અડે, ઓલાઈ જાય તરત. દોડતા ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, સ્વામી આવું થાય છે. ત્યારે સ્વામી આમ આંખ બંધ કરીને જોયું ને, કહો સાક્ષાત અગ્નિ પણ એમના અંગને સ્પર્શ કરતા ડરે છે. અગ્નિ પણ એમ કે છે કે જો આને હું સ્પર્શ કરીને તો હું જ ભસ્મ થઈ જઈશ. તો વિચારો, અગ્નિ બધાને ભસ્મ કરી નાખે ને, તો અગ્નિદેવ પોતે બીવે છે કે આ રાજબાના શરીરને, પાર્થિવ શરીરને ખાલી સ્પર્શ કરીશ ને તો હું ભસ્મ થઈ જઈશ, માટે મારે એમનો સ્પર્શ કરવો નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કીધું કે હવે એ આત્મ તત્વ છે, એ તો પરમાત્માને પામી ચૂક્યું છે. હવે ખાલી આ પંચભૂતનું ખોળ્યું છે, એમાં સ્પર્શ કરવાથી તમને દોષ નહીં લાગે. સુખેથી તમે એમાં સ્પર્શ કરો. ત્યાર પછી અગ્નિદેવ લાગ્યા. તો વિચારો કેટલો એનો ત્યાગ હશે, કેટલો વૈરાગ્ય હશે, કેવી એની સ્થિતિ હશે, છે ને. એટલે એની વાત નથી, પણ જે વિષય જીવ છે એનાથી તો હંમેશા દૂર જ રહેવું જોઈએ, બીતા રહેવું જોઈએ. જેમ હરણું છે ને, એ સહેજ આમ ડાળું હલે ને તો ફફડી જાય ને. સિંહ જેવું સિંહ પ્રાણી છે જંગલનું, ભયાનક રાજા કહેવાય ને આમ તો જંગલનો, છતાંય 2 ડગલા જોવે આમ હાલે ને એટલે પાછું વળીને જોવે, 2 ડગલા હાલે ને એટલે પાછું વળીને જોવે. શું કરવા? હા, કોઈ મારો શિકાર ન કરી નાખે. એમ મુમુક્ષુએ, સાધકે હંમેશા ડરતા રહેવું, એનો ક્યારેય સંપર્ક ન થઈ જાય. એટલે આ અષ્ટાંગ બ્રહ્મચર્યનું ભગવાને વિધાન કર્યું છે, એટલા માટે જ કર્યું છે. બુદ્ધિને ફરતા વાર ન લાગે, મન ચડાયમાન થતા વાર ન લાગે. એટલે કે છે, હું તો એને આમ સમજું છું, માટે તમારે પણ આમ સમજવું. આપણને બધાને કહે છે સતત બીતા રહેવું. માટે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર હું સ્ત્રીઓને ઉપદેશ કઈ રીતે આપું? જગતમાં જે કાંઈ માયિક પદાર્થો છે તે કોઈ જ મને અંતરમાં ગમતા નથી. ત્યાગી હોવા છતાં મોટા પદાધિકારી થઈ ધનાદિક પદાર્થ પોતાના કરીને રાખે, તો પોતાના અંગે આભૂષણ પણ ધારણ કરે અને સ્ત્રીઓના યોગમાં રહે, તો તે ત્યાગી શિવ શનકાદિક સમાન હોય તો પણ પોતાના ધર્મને વગોવે છે, અર્થાત ધર્મ ભ્રષ્ટ થાય છે. હવે આવા મોટાના નામ લખ્યા તો આપણે કયા વાડીના મૂળા? શિવ કંઈ એવા હતા નહીં, શનકાદિક કંઈ એવા હતા નહીં. આ તો દાખલા આપ્યા મહારાજે. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનું નામ આપ્યું. બોલો, એમ કીધું કે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તો પણ પંચવિષયનો યોગ થાય તો એનો ઠાનો રહે, તો બીજાની શું વાત કરવી? લ્યો, એટલે કે છે ધર્મ ભ્રષ્ટ થતા વાર. આ ધર્મની સેફટી માટે છે. ઘણા જગતમાં કે
આ તમારા સંતો છે સ્ત્રીઓથી દૂર ભાગે છે, તો એ ક્યાંથી આકાશમાંથી પડ્યા છે? એને કોઈ માએ જ જન્મ આપ્યો છે ને? લ્યો, આવું સંભળાવે. ન કહેવાના વેણ કરી અને દ્રોહ કરે સાધુનો. શું કે એ કઈ આંખ ઘણા બેનો આવું કે બોલો. ઘણા એક જગ્યાએ ક્યાં ગયા હતા કે ઘણા વર્ષો થઈ ગયા, તો અમેરિકામાં, તો બેન દોડતા દોડતા બધા હરિભગતે વાયરાગ ભાઈ ત્યાં સંતો છે, તો કીધું સંતો છે એટલે જ જવું છે, પગે લાગવું છે, સ્પર્શ કરવો, ચરણ સ્પર્શ. તો એ તમારાથી ન થાય, નિયમ છે એમના, સંતો પાસે ન જવાય. કેમ? તો કે છે કે ભાઈ એના નિયમો છે, એટલે એના જે ભગવાને આપ્યા હોય નિયમો પાળવા જોઈએ ને. કે તો કે છે એનો ચરણ સ્પર્શ અમે ન કરીએ તો અમારો મોક્ષ કેમ થાય? એલા પણ તારો મોક્ષ કરવા જતા એનો મોક્ષ બગડી જાય એનું શું? હે, એમાં મોક્ષ થઈ જાય? એ તો મહારાજે કીધું ધર્મમાં રહીને નિયમ રાખવા, કે ભાઈ સંતો જ્યાં ચાલે, આપણા બહેનો તમે જોજો, સંતો જ્યાં ચાલે ને ત્યાંથી ચરણ રજ લઈને માથે ચડાવે, દૂરથી પગે લાગી લે, એ ચરણ સ્પર્શ જ છે. પણ જે મર્યાદા ભગવાને બાંધી છે એનાથી વિરુદ્ધ વર્તવા જાય એટલે મોક્ષના માર્ગથી પડી જાય. જન્મ જન્માંતરો સુધી પછી ભગવાનનો સાધુનો ભેટો ન થાય. એટલે 5-25 વર્ષની જિંદગીમાં આ બોર્ડરની અંદર રહીને ભગવાન ભજી જાય તો પાર ઉતરી જાય. હા, પણ એના માટે આ કથા વાર્તા, મંદિરો, તમે જો ભગવાને કેવી રચના કરી. ઘણા લોકો જગતમાં એવી વાતો કરે છે કે સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓને અન્યાય કર્યો છે. શું કહે છે? સ્ત્રીઓ માટે અન્યાય કર્યો છે, એને બધું જુદું, બધું એનો કોઈ રિસ્પેક્ટ નહીં, એને માન સન્માન નહીં, એને સ્ટેજ ઉપર નહીં. હકીકતમાં સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓને જેવું સન્માન આપ્યું છે એવું જગતમાં કોઈ નથી આપ્યું. એના મંદિરો જુદા, એની મૂર્તિઓ જુદી, એમના ગુરુ જુદા, એ બધું જ કરી શકે. કોઈ નિષેધ છે? ઉત્સવ સમય પારાયણો હવે થાય છે, બોલો, થાય છે, અને કેવું સુખ આવે. કોઈને બીક નહીં, ભગવાનમાં સહેજે સહેજે વૃત્તિ ચોંટી જાય, કોઈ બીજું આવરણ જ નહીં. એમની સભામાં પુરુષો નહીં, પુરુષોની સભામાં એ દૂરથી બેસીને સાંભળી શકે. મહારાજે રીતભાત બાંધી છે તો એ પ્રમાણે સાંભળી શકે છે. પણ બહેનોની સભામાં પુરુષોએ ન જવાય હો પાછું, નહીતર આનું મન ચડતા વાર ન લાગે ને ઓગળી જાય ને પછી મંડે મગજ ભમવા. ગમે હોય તોય થાય, સમજ્યા? આવા મોટા મોટા નામ લેખા જો ને. બ્રહ્માજીની કથા પણ લખેલી છે, ભોળાનાથની કથા પણ લખેલી છે. એ આપણા ઉપદેશ માટે છે. એ તો મુક્ત જ હતા, બ્રહ્મ જ હતા, એ ભગવાનના અંશ જ હતા, એ કોઈ સામાન્ય નહોતા, મહાપંચભૂત હતા. છતાંય પણ જો આવી કથાઓ લખાતી હોય તો આપણે કોણ, બસ આપણા માટે લેવાનું છે. આ કોઈ આનો અવળો અર્થ કરવાનો નથી. પ્રૌઢ પ્રબલ હે પ્રસંગ નારી, બ્રહ્માદિક કો બંધન કારી. તાતે સુनु ગુરુદેવ ઉદાર, મેં નહીં ઈચ્છો અસય અધિકારા. પ્રસંગ જેમ સ્ત્રીઓને પુરુષોનો છે અને એ એવો પ્રબળ છે, એવો ને એવો પુરુષોને સ્ત્રીઓનો છે. ગ્રસ્તાશ્રમ રહે તો એવું નથી કે ગ્રસ્તાશ્રમમાં રહે એટલે એને બધી જ છૂટી છે. પોતાની પરણેલી સ્ત્રી સિવાય કોઈ પણ બીજી સ્ત્રીનો સ્પર્શ ના કરે, એનું બ્રહ્મચર્ય જ છે, એનું બ્રહ્મચર્ય જ છે. મોટા મોટાને પણ બંધનકારી છે. માટે ઉદાર ગુરુદેવ, મારી વિનંતી સાંભળો. હું આવા અધિકાર સત્તાને જરા પણ ઈચ્છતો નથી. આ મારું લક્ષ્ય જ નથી. લ્યો, હું તો વેદમાં લખેલા, પુરાણોમાં લખેલા, ઇતિહાસોમાં, શ્રુતિ ને સ્મૃતિઓમાં લખેલા જે ધર્મો છે એ ધર્મનું પોષણ કરવા માટે મારો અવતાર છે, એનું ખંડન કરવા માટે નહીં. લ્યો,
સ્વામિનારાયણ ભગવાને બધા જે ધર્મો વિલીન થઈ ગયા હતા, અદ્રશ્ય થઈ ગયા હતા જગતમાં, સંસારમાંથી જે નષ્ટ થઈ ગયા હતા, એને પુનરુદ્ધાર કરવા માટે શાસ્ત્રમાં લખેલા જ છે. એવું ના માને કોઈ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આટલું કડક છે. લોકો શું કે છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આટલું કડક છે, બીજે ક્યાંય નથી. બધે જ છે, પાળતા નથી એમ કહો. પુરાણોમાં છે બધું. મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, સંકલિખિત સ્મૃતિ, પારાશર સ્મૃતિ, બધી સ્મૃતિઓ છે. એ બધા ધર્મ ગ્રંથો જ છે. પુરાણોમાં ઘણી જગ્યા, ભાગવત આદિ ગ્રંથોમાં ઉપદેશો વર્ણાશ્રમના છે જ. એટલે કઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આટલું અઘરું છે એવું નથી. અઘરું બધે જ છે. પણ કહેતા નથી કે સ્વામિનારાયણમાં સિદ્ધને ભળીએ નીત ઉઠીને નાવું, ન પડીએ ભફાઈક્યામાં દાંતણ વગેરેનું ખાવું. એટલે બધાની ગમે છે, એટલે બહુ સારું લાગે છે. એટલે જલ્દી દઈને આ ગેટમાં નથી વળતા. કેમ? ન્યા જાય તો સ્વામી કહે, જો પેલો નહીં, આ દરવાજો, આમ ન જવું, આમ ન જોવું, આમ ન કરવું, આમ નો ત્યાંથી જ ચાલુ થાય, નિષેધથી જ ચાલુ થાય પેલા. એટલે એ કોઈને ગમે? એ ન ગમે. એટલે અઘરું, એટલે અઘરા લાગે બધાય. એટલે પછી ક્યાંથી? પણ મહારાજ કે એમાં બીવું નહીં, એમાં પાછી પાની કરવી નહીં. નાનામાં નાનો ધર્મ પણ અતિ મોટો સમજીને પાળે તો ગમે એવા દેશકાળ આવે તો પણ પોતાના ધર્મમાંથી ક્યારે ચલાઈમાં ન થાય. મહારાજ એવું કીધું. રોજ સાંભળે, મગજમાં એ શબ્દો પડ્યા કરે ને તો બીતો રે. સાંભળે જ નહીં તો હું બીતો રે ભાઈ. રોજ ગુરુ કે કર્યા કરે, જગાડ્યા જ કરે તો વાંધો ન આવે. પછી આજ કીધું ને પછી મહિને કીધું ને કાં વર્ષે કીધું, ત્યાં તો હું કઈ ગયું હોય, મગજમાંથી બોહાઈ ગયું હોય. જડ પંડિત માદક ભખે હોત પ્રમત હી હો દોય ત્યો ધન નારી પ્રસંગ તે સબ જન ઉન્મત હોય, સબ જન ઉન્મત. મૂર્ખ જન, સાંભળજો, મૂર્ખ માણસ અને પંડિત માણસ જો કેફી પદાર્થનું ભક્ષણ કરે તો તેને કરીને બંને ગાંડા થાય કે ન થાય? થાય. એવી જ રીતે ધન અને સ્ત્રીનો પ્રસંગથી સૌ કોઈ ભાન ભૂલી જાય છે. આખી દુનિયામાં આમ છે. ઝાઝા અનર્થ આમાં થાય છે. લોકો અત્યારે તમે જો એક્સિડન્ટો થતા હોય, ત્યાર પછી કઈ મારામારી થતા હોય, છળ કપટ થતા હોય, ત્યાર પછી દગાબાજી થતા હોય. આ ધનમાં કે છે 3 વસ્તુ કજિયાના છોરું. હું? જર, જમીન અને જોરું. 3 કજિયાના છોરું. એટલે એમ સ્ત્રીઓએ પણ પુરુષને સમજી લેવાના. જર, જમીન અને પુરુષ 3 કજિયાના છોરું. વાત તો સાચી જ છે. ધન માટે, જમીન માટે અને આ ખૂન ખરાબા, આ એ અરસપરસ જે દેશ માટે ઝઘડા થાય છે ને, આ યુદ્ધો મોટા મોટા, એના કારણે અત્યાર સુધીમાં જેટલા પણ યુદ્ધો થયા આ 3 માટે જ થયા. મારી ધરતી આને લઈ લીધી, બસ આટલો બોર્ડર મારી લ્યો. થાય છે ને આ કાશ્મીરના યુદ્ધો, ચાઇનાના યુદ્ધો, ઇઝરાયલના યુદ્ધો, ઈરાનના યુદ્ધો, રશિયાના, યુક્રેનના, ચાલુ જ છે ને અત્યારે, બંધ જ નથી, આ ચાલુ જ છે. આ શાના કારણે છે? બસ આ 3 વસ્તુ માટે છે. એટલે કે છે જો ભાંગ પીવે, કોઈ કેફી પદાર્થ પીવે તો એ પંડિત હોય તો ભલે, મૂર્ખ હોય તો ભલે, બંને ગાંડા થાય. મહારાજ કે શિંગળીઓ વચનાગ હોય અને એને ભગવાનના થાળમાં ધરાવે તો એ ખવાય કે ન ખવાય? એ તો પ્રસાદી નો કહેવાય ને. ભગવાનને ધરાઈ દીધું. ઝેર હોય, ઝેર થોડું ભગવાનને
ધરી દીધું, પ્રસાદી થઈ ગયું. પછી પીવે તો માણા મરે કે જીવે? હે? તો મરે જ, મરે જ. કેફી પદાર્થ કોઈ પણ પ્રસાદીના ઓથે કરીને પ્રસાદના રૂપમાં પણ મહારાજ કે ક્યારેય ગ્રહણ કરવું નહીં. એના ગુણ તો ઈ બતાવે ને. એટલે જગતમાં તમે જો અમુક અમુક દેશોમાં, અમુક આપણા જ ભારતમાં પણ અમુક રાજ્યોમાં હવે તો ઘણું ઓછું થઈ ગયું દેવદાસીઓનું. દેવદાસીઓમાં આવી રીતનું કરીને એટલું બધું સ્ત્રીઓનું શોષણ કરવામાં આવે, એટલું બધો અનર્થ અને અધર્મ કરવામાં આવે. સ્વામિનારાયણ ભગવાન બધે જ ફરી આવ્યા છો, બધે જ ફરી આવ્યા છે, અને આ બધું નજરે જોઈ આવ્યા છે. એટલે મહારાજને ક્યાંય ગમ્યું જ નથી, ક્યાંય રોકાણા જ નથી. પણ જ્યાં પવિત્રતા જોઈ અને આવા સ્ત્રી ધર્મના ત્યાગી જોયા, હે, પોતાના ગુરુની આજ્ઞાથી કરતા હતા, પણ ભગવાનને ન ગમ્યું તો તરત છોડી દીધું. એવા સંત નિર્માની જોયા તો ભગવાનને રહેવાનું ભાવી ગયું. એમ ભગવાનને જો આપણે રાખવા હોય તો આ ભગવાનના વચનો છે એ ભગવાનનું સ્વરૂપ જ છે. જો વચન રાખીએ તો ભગવાન રહ્યા જ છે, રહેવાના નથી, બોલાવાના નથી, રહી જ ગયા છે. એટલે વર્ણી બહુ ઉપદેશ સારો આપે છે. પોતાના ગુરુના માધ્યમે ગુરુને કહે છે કે હવે મારે તો આ બધું થોડું અઘરું પડશે, માટે આ મારાથી થાહે. હવે આગળ શું થાય છે એ કાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની